નમસ્કાર. આજે આપણે એક એવી પહેલી ઉકેલવા જઈ રહ્યા છીએ જે આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ છે, પણ આપણે ભાગ્યે જ તેના પર વિચાર કરીએ છીએ. એક એવા અદૃશ્ય બળ વિશે વાત કરીશું જે આપણી દુનિયાને ચલાવે પણ છે અને રોકે પણ છે. જુઓ, ભૌતિક વિજ્ઞાનનો એક ખૂબ જ મૂળભૂત નિયમ છે. એ નિયમ કહે છે કે જે વસ્તુ ગતિમાં હોય એ હંમેશા ગતિમાં જ રહેવી જોઈએ. તો પછી જરા વિચારો, જ્યારે કોઈ દડાને ગબડાવવામાં આવે છે તો એ થોડીવાર પછી કેમ અટકી જાય છે? કંઈક તો છે, કોઈ અદૃશ્ય હાથ જેવું જે તેને રોકી રહ્યું છે, ખરું ને? અને આ રહ્યો એ પ્રખ્યાત નિયમ, સર આઇઝેક ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. એ એકદમ સ્પષ્ટ છે. વસ્તુઓ પોતાની મેળે અટકતી નથી, તેમને રોકવા માટે કોઈક બહારના બળની જરૂર પડે છે. પણ આપણી આસપાસ તો બધું જ અટકતું દેખાય છે. આ જ તો મોટો કોયડો છે. નિયમ કંઈક અલગ કહે છે અને વાસ્તવિકતામાં કંઈક અલગ જ થાય છે. આનો સીધો અર્થ એ છે કે એક એવું બળ છે જેને આપણે જોઈ નથી શકતા, પણ એ સતત ગતિનો વિરોધ કરી રહ્યું છે. ચાલો આજે સાથે મળીને આ અદૃશ્ય બળનો પર્દાફાશ કરીએ. અને આ રહ્યું એ રહસ્યમય અદૃશ્ય બળ, ઘર્ષણ. અંગ્રેજીમાં જેને ફ્રિક્શન કહે છે. આ જ એ કારણ છે કે બધું આખરે અટકી જાય છે. સીધી અને સરળ વાત છે. જ્યારે પણ બે સપાટીઓ એકબીજાને અડે છે અને એકબીજા પર ખસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ઘર્ષણ બળ તરત જ મેદાનમાં આવી જાય છે અને ગતિની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે ઘર્ષણ નામનું એક બળ છે. પણ આ બળ આવે છે ક્યાંથી? એવું તે શું છે જે આ બળ પેદા કરે છે? ચાલો થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે સૂક્ષ્મ સ્તરે ખરેખર શું થઈ રહ્યું છે. તો જુઓ, જ્યારે પણ કોઈ વસ્તુ કોઈ સપાટી પર સ્થિર પડેલી હોય છે, ત્યારે એના પર એકસાથે 4 અલગ અલગ બળ કામ કરી રહ્યા હોય છે. આ 4 બળોની રમતને સમજવી એ ઘર્ષણને સમજવાની ચાવી છે. પહેલું અને સૌથી જાણીતું બળ છે વજન, જેને આપણે W કહીશું. આ બીજું કંઈ નહીં પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે દરેક વસ્તુને સીધી નીચે પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. હવે જો ફક્ત વજન જ કામ કરતું હોત તો વસ્તુ ટેબલની આરપાર જતી રહેત. પણ એવું નથી થતું. કેમ? કારણ કે સપાટી પણ ચૂપ નથી બેસતી. એ પણ વજનના જવાબમાં એટલું જ બળ ઉપરની દિશામાં લગાવે છે. આને કહેવાય નોર્મલ રિએક્શન, એટલે કે R. એ વજનને બરાબર બેલેન્સ કરી દે છે. અત્યાર સુધી બધું શાંત અને સંતુલિત હતું. પણ હવે આવે છે ત્રીજો ખેલાડી, P, એટલે કે એપ્લાઇડ ફોર્સ. આ એ બળ છે જે આપણે લગાવીએ છીએ. પછી ભલે તે ધક્કો હોય કે ખેંચાણ. આપણો ઈરાદો આ સંતુલન તોડીને વસ્તુને ગતિમાં લાવવાનો છે. અને જેવો આપણે ધક્કો મારીએ, તરત જ ચોથું બળ, આજનો આપણો હીરો, એટલે કે ઘર્ષણ બળ F, એક્શનમાં આવી જાય છે. આ બળ હંમેશા આપણા ધક્કાની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. એનો એક જ મકસદ છે, ગતિને રોકવાનો અથવા તો શરૂ થતાં જ અટકાવવાનો. હવે સૌથી રસપ્રદ સવાલ એ છે કે ઘર્ષણ પેદા જ કેમ થાય છે? આપણને જે સપાટીઓ એકદમ લીસી અને સપાટ લાગે છે, જેમ કે કાચ અથવા પોલિશ કરેલું લાકડું, એ પણ હકીકતમાં લીસી નથી હોતી. જો એને માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે તો એ નાના નાના પહાડો અને ખીણોથી ભરેલી દેખાશે. જ્યારે આવી બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે આ સૂક્ષ્મ પહાડો અને ખીણો એકબીજામાં ફસાઈ જાય છે, જાણે કે કોઈ પઝલના ટુકડા હોય. અણુઓના સ્તરે એ એકબીજા સાથે એટલી મજબૂતાઈથી જોડાઈ જાય છે કે જાણે માઇક્રોસ્કોપિક વેલ્ડિંગ થઈ ગયું હોય. આને કોલ્ડ વેલ્ડ્સ કહે છે. એટલે જ્યારે આપણે વસ્તુને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ અતિ સૂક્ષ્મ જોડાણોને તોડવા પડે છે. અને આ જે પ્રતિકાર છે એ જ તો ઘર્ષણ છે. તો વાત એમ છે કે ઘર્ષણ એક જ પ્રકારનું નથી હોતું. પરિસ્થિતિ પ્રમાણે એ પોતાના અલગ અલગ રૂપ બતાવે છે અને દરેક રૂપની તાકાત પણ અલગ અલગ હોય છે. ચાલો એના 3 મુખ્ય ચહેરાઓ સાથે મુલાકાત કરીએ. સૌથી પહેલું છે સ્થિત ઘર્ષણ, એટલે કે સ્ટેટિક ફ્રિક્શન. આ સૌથી જિદ્દી અને સૌથી મજબૂત છે. જ્યારે કોઈ ભારે કબાટને ખસેડવાની કોશિશ કરવામાં આવે અને એ શરૂઆતમાં જરા પણ ન ખસે તો સમજવું કે આ સ્થિત ઘર્ષણનો કમાલ છે. ગતિ શરૂ કરવા માટે આ બળને હરાવવું જ પડે છે. એકવાર વસ્તુ ખસવા લાગે પછી સ્થિત ઘર્ષણ ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ આવે છે ગતિક ઘર્ષણ, એટલે કે કાઇનેટિક ફ્રિક્શન. અને મજાની વાત એ છે કે આ બળ સ્થિત ઘર્ષણ કરતાં નબળું હોય છે. એટલે જ તો કોઈ વસ્તુને ગતિમાં લાવવી સૌથી મુશ્કેલ હોય છે. પણ એકવાર એ ગતિમાં આવી જાય પછી એને ચાલુ રાખવી પ્રમાણમાં સહેલી હોય છે. અને ત્રીજું છે લોટણ ઘર્ષણ, એટલે કે
રોલિંગ ફ્રેક્શન. આ તો ત્રણેયમાં સૌથી નબળું છે. જ્યારે કોઈ વસ્તુ સરકવાને બદલે સપાટી પર ગબડે છે ત્યારે ઘર્ષણનું પ્રમાણ નાટકીય રીતે ઘટી જાય છે. આ જ સરળ સિદ્ધાંત પર પૈડા કામ કરે છે અને એટલે જ પૈડાને માનવજાતની સૌથી મહાન શોધોમાંની એક ગણવામાં આવે છે. તો આખી વાતનો સાર આ છે: ગતિ શરૂ કરવી સૌથી અઘરી છે, કારણ કે સ્થિત ઘર્ષણ સૌથી તાકાતવર છે. ગતિ ચાલુ રાખવી સહેલી છે, કારણ કે ગતિક ઘર્ષણ નબળું છે. અને જો પૈડાનો ઉપયોગ કરવામાં આવે તો કામ સૌથી સહેલું થઈ જાય છે, કારણ કે લોટણ ઘર્ષણ તો સાવ નજીવું હોય છે. બસ આ નાનો સરખો તફાવત જ આખી એન્જિનિયરિંગની દુનિયા ચલાવે છે. અત્યાર સુધીની વાત પરથી એવું લાગે કે ઘર્ષણ તો ગતિનો દુશ્મન છે, પણ શું એ હંમેશા ખરાબ જ હોય છે? ના, એવું બિલકુલ નથી. ઘર્ષણ એક બેધારી તલવાર જેવું છે. આપણા જીવનમાં એ મિત્ર પણ છે અને શત્રુ પણ. ચાલો જોઈએ કેવી રીતે. જરા કલ્પના કરો કે દુનિયામાં ઘર્ષણ જ ના હોય તો આપણે ચાલી પણ ન શકીએ, કારણ કે પગ જમીન પરથી લપસી જશે. પેન પકડી ન શકીએ, વાહનોને બ્રેક ન મારી શકીએ. દિવાસળી સળગાવવાથી લઈને વાતાવરણમાં પ્રવેશતી ઉલ્કાઓથી આપણું રક્ષણ કરવા સુધી ઘર્ષણ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આ જ ઘર્ષણ આપણો શત્રુ પણ છે. એ આપણા જૂતાના તળિયા અને ગાડીના ટાયર ઘસી નાખે છે. મશીનના ભાગોમાં ઘસારો અને તૂટફૂટનું કારણ બને છે. અને સૌથી મોટું નુકસાન, એ ગતિનો વિરોધ કરીને આપણી ઘણી બધી ઊર્જાને ગરમીના રૂપમાં વેડફી નાખે છે, જેનાથી મશીનોની કાર્યક્ષમતા ઘટી જાય છે. તો એ વાત સ્પષ્ટ છે કે આપણે ઘર્ષણને સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી, અને આપણે એવું કરવા માંગતા પણ નથી. એટલે સાચો રસ્તો છે એને કાબૂમાં લેવાનો. જ્યાં જરૂર ન હોય ત્યાં એને ઘટાડવાની, અને જ્યાં જરૂર હોય ત્યાં એને વધારવાની રીતો શોધવી. અને માનવ બુદ્ધિએ આ કામ કરી બતાવ્યું છે. ઘર્ષણ ઘટાડવા માટે ઇજનેરો પાસે મુખ્યત્વે 3 હથિયાર છે. પહેલું છે લુબ્રિકેશન, એટલે કે સપાટીઓ વચ્ચે તેલ, ગ્રીસ કે હવાની એક પાતળી દિવાલ બનાવી દેવી. બીજું છે બોલ બેરિંગ્સનો જાદુ, જે સરકવાની ક્રિયાને ગબડવામાં ફેરવી નાખે છે, અને આપણે જોયું કે એ કેટલું સરળ છે. અને ત્રીજું, વાહનો અને વિમાનોને એવો આકાર આપવો જે હવાનો અવરોધ ઓછો કરે, જેને એરોડાયનેમિક્સ કહેવાય છે. અને આ બધું કંઈ અંદાજ પર નથી ચાલતું. ઇજનેરો ઘર્ષણ કોણ અને વિશ્રામ કોણ જેવા ચોક્કસ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. આનાથી તેઓ બરાબર ગણતરી કરી શકે છે કે કોઈ ઢાળ પર વસ્તુ ક્યારે સરકવા લાગશે અથવા તેને રોકી રાખવા માટે કેટલા ઘર્ષણની જરૂર પડશે. આ ચોકસાઈ જ મજબૂત પુલ અને સલામત વાહનો બનાવવામાં મદદ કરે છે. તો આ હતી ઘર્ષણની દુનિયાની એક નાનકડી સફર. હવે જ્યારે આ અદૃશ્ય બળ વિશે આટલી બધી જાણકારી મળી ગઈ છે, ત્યારે આ અંતિમ સવાલ પર વિચાર કરો: આપણે કેરમ બોર્ડ પર પાવડર કેમ છાંટીએ છીએ? જવાબ હવે એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. વિચારતા રહો.